ગુજરાતમાં જ્યારે ડ્રગ્સનું ચલણ ખૂબ વધી રહ્યું છે ત્યારે લબ્બર મુછિયાઓ પણ જે ખરા આ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે અને એમને બચાવવા માટે ગુજરાત પોલીસ તેમજ નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ બની છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ડ્રગ્સની ઉપર પાબંદી મૂકવામાં આવે, જેને અનુસંધાને લઈ નવસારી જિલ્લા પોલીસે NDPSના 5 ગુના અને ખાસ કરીને જે ડ્રગ્સ પેડલરો છે એને ઝડપી પાડ્યા છે, જેની અંદર ગણદેવીથી દિલીપ કુમાર ભવરામ પ્રજાપતિ કે જે પોસ્ટ ડોડા પાવડર 2 કિલો 961 ગ્રામ, તો સાથે જ બિલ્લી મોરાથી રાજુ ઉર્ફે ટોપી બુદ્ધિસાગર વૈદ્ય કે જે ગાંજો આશરે 355 ગ્રામ, ચીખલી મહમુદ્દીન મહેશન બિન આરબ ગાંજો આશરે 1 કિલોગ્રામ અને ખેરગામ કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળક કે જેની પાસેથી 3 નાની પડીકીઓ અને સાથે જ વાંસદાથી કૃણાલ કમલેશ ઠાકરે કે જેની પાસેથી બી 500 ગ્રામ ગાંજો પકડાયો છે। અને આ પ્રમાણે આ તમામ કાર્યવાહી નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ગણતરીના કલાકોની અંદર 5 પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા છે।